સત્ય એ સત્ય છે, એટલે સાચી વાત એ સાચી વાત છે. સંજય પર હુમલો કર્યો એટલે એ વાત સાચી છે. સ્વતઃ સોશિયલ મીડિયા અંદર કેવી વાતો ચાલે, બધું ઉપજાવી કાઢેલું. આ કેટલું, અને તેમાં કેટલાય લોકો વાત સાચી માની જાય. જુઠ્ઠું બોલે, જોરથી બોલે, લોકો માની જાય. જુઠ્ઠું બોલે અને જોરથી બોલે એટલે વાત સાચી માની જાય. પણ સાચી વાતને સમજો તમે. અમે એટલા બધા એ નથી કે કોઈ નિર્દોષને અંદર જેલમાં ઘાલ દઈએ. એક સજ્જન વ્યક્તિએ એને કર્મ કઈ રીતના કરવું એને ભાન હોવું જોઈએ. ગમે તેની સાથે ગાળાગાળી ના થાય, ગમે તેની સાથે મારામારી ના થાય. ભગવાન જોયે છે, ભગવાન ત્યાં અંધેર નથી, દેર છે અંધેર નથી. એ દુનિયા ગમે તે અમારા માટે હેલ્પફુલ બોલતી, અમારા સરકાર માટે બોલતી હોય ને, અમે ચિંતા નથી કરતા. કાયદો કાયદાનું કામ કરે છે ભાઈ, કાયદો કાયદાનું કામ કરે છે. કાયદાને લેવાનો કોઈ પ્રયત્ન કરો એને કોઈ છોડવાનો નથી. એટલે બધાને કહું છું, બધા જ લોકોને, અલગ અલગ ગામના અલગ અલગ તાલુકા આગેવાનો છે, આગેવાનોની જવાબદારી છે ગામને સાચવવાની. યુવાનો ખોટી દિશામાં જઈ રહ્યા છે ને કેટલાક લોકો એને પ્રોત્સાહિત કરી રહ્યા છે. યુવાનોની યોગ્ય દિશા આપો. કઈ રીતના આવનારા દિવસોમાં રોજગારી મળી શકે, કઈ રીતના સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે. નામ લઈ કોને કોનો ઓછા કેટલા કરોડો રૂપિયા ઓછા, કોની પાસે શું હતું ને આજે શું મિલકત વસાવી લીધી છે એ હું કહી શકું છું. નામ જો એક નેતાને કહી શકું જાહેરની અંદર, પ્રૂફ સાથે કહી શકું છું. કોઈ ડરવા વાળા નથી ભાઈ. અમે મહેરબાની કરીને કોઈ ડરાવવાના પ્રયત્ન નહીં કરે, કોઈ ડરાવવાના પ્રયત્ન. સત્તા થકી અમે સેવા કરવા માંગે છે, સત્તા થકી પ્રજાનું કલ્યાણ થાય એ કરવા માંગે છે. સત્તા થકી કોઈને ડરાવવા માંગતા નથી. અને કોઈ બહુ સંછેડ છે ને સત્તા થકી કોઈને ડરાવતા એ બી આવડે છે. પછી કાયદાનું કામ કરે છે. હજુ કાયદાને અમે હાથમાં લીધો નથી. બાકી ઊંચા વાતથી કોઈ વાત કરી શકે આ વિસ્તારની અંદર? કોઈ ઊંચા વાતથી વાત ના કરી શકે? કોઈને ડરાવવાનો લોકશાહીમાં અધિકાર નથી. કોઈના પર ખોટા આક્ષેપ મૂકવાનો કોઈને અધિકાર નથી. અને કોઈ અમને સંછેડશે ને તે દિવસે અમે છોડીએ પણ નહીં. ભ્રષ્ટાચારની વાતો કરે છે. જે તે વખતે કામો થતા હતા એ વખતે ધ્યાન આપવું છે ને જે તે નેતાઓએ. તમે જવાબદાર લોકો છો. તમારા વિસ્તારની અંદર, તમારા તાલુકાની અંદર કોઈ કામ મંજૂર થયું, જે પણ ખેડૂતનું કામ મંજૂર થયું, એ કામ સારું થાય એ આગેવાનની જવાબદારી છે. તાલુકા પંચાયતના પ્રમુખની પણ જવાબદારી છે, ધારાસભ્યની પણ જવાબદારી છે, સંસદ સભ્યની જવાબદારી છે. કોઈ છટકી ના શકે ભાઈ. ટકાવારી જ્યાં લેવાની હોય તો લઈ લેવાનું, પછી તેની તપાસ માંગવાની. આ કઈ તમારો ન્યાય છે ભાઈ? ટકાવારી લઈ લેવાની અને તમે કેટલા નાલાયક ને નીચ માણસ કહેવાય કે ટકાવારી લઈ લેવાની, બિલ્ડરો ને કોન્ટ્રાક્ટરો ને અધિકારીઓને દબાવીને પૈસા લઈ લેવાનું, પાછી તપાસ માંગવાની. તમે જ સાવકાર, બધા મૂર્ખ. આ તો બોલતા નથી એટલે. પણ આપણે બધી વાતમાં નથી પડવાનું. આપણે વિકાસ કરવો છે. આ બધા પૈસાવાળા લોકો છે, રાતોરાત પૈસા કમાવાળા લોકો છે. રાતોરાત પૈસા કમાવાળા એમની વાતમાં નહીં આવતો ને બીજા એમની વાતમાં જાય. એમને કહેજો ભાઈ, આ ખોટા માર્ગે યુવાનોને દોરે છે. યુવાનોને કઈ રીતના રોજગારી મળે, કઈ રીતના સારું શિક્ષણ મળે, કઈ રીતના આપણો આદિવાસી ખેડૂત સારી ખેતી કરે, સિંચાઈનો લાભ કઈ રીતના મળે. ગુજરાત પેટર્નની યોજના છે તો એને કઈ રીતના એ આદિવાસી શેવાળાનો એથી સુધી લાભ મળે. એટીવીટીનું પ્લાનિંગ છે તો કઈ રીતના એનો લાભ મળે. અને એટીવીટીમાં જે ગુજરાત પેટર્નના જે સભ્ય છે કે મનસુખભાઈ વસાવા કે સંજય, બે જણ થોડા નક્કી કરે છે, એટલે પાર્ટી નક્કી કરે. આખા ગુજરાતમાં છે. હક ને અધિકાર માટે અમે પણ લડીએ છીએ. પણ બધી જ બાબતમાં વિરોધ કરવાનો. આ તો દુખે છે પેટમાં ને ખૂટે છે માથું. સરકારના નિયમ પ્રમાણે આઈટીવીટીમાં ગુજરાત પેટર્નમાં આવ્યો ને કોઈનો ના આવ્યો, કોઈના ભાઈ તમે તો વિરોધ પક્ષમાં તમારો માણસ તો ના જ આવે ને. દેખીતી વાત છે ને, એ દેખીતી વાત છે ને. પછી સંજય પર રોષ કરો. સંજય શું કહે એનો થોડો વાંક છે? તો સરકારમાંથી નક્કી થઈને આવ્યું જે પણ આવે તે. તો આ બધી વાતો મારે નહોતી કહેવાની. પણ વિકાસની સાથે સાથે લોકોનો પણ આ વિકાસમાં સહયોગની જરૂર છે. તો એ ડેડિયા પણ સાચી વાત લોકો સમક્ષ મૂકો, ટીમ બનાવીને જાઓ. નહીં તો મેં કીધું ને એ પ્રકારે જુઠ્ઠો બોલો આવડો, જોરથી બોલશે લોકો એની હાથમાં આવી જશે. જે સરકારની સારી વાતો એ લોકો સમક્ષ લઈ જવાની છે, એને પોઝિટિવ મીડિયામાં મૂકવાનું છે. આ વિકાસની સાથે બધાએ લોકો જોડાવવું પડે એટલે આ બધી વાતો કહી.
બાકી વિકાસ ગમે એટલો કરીશું પણ લોકોમાં વિકાસની વાત ના પહોંચે તો આ ખોટા લોકો ફાવી જવાના છે. એટલે આ ઘણી બધી વાતો મેં કહી છે. તો છતાં નવી નવી યોજના સરકાર આપે જ કરે છે. તો આપણે સરકારી વહીવટી તંત્રને પણ સહયોગ આપવો પડે. નહીં તો શું છે, આવા જે યજ્ઞ થતો હોય એમાં હાડકા નાખનારા લોકો બધા બોસ, એનાથી આપણે આસપાસના ગામના લોકોએ કાળજી રાખવાની, કોન્ટ્રાક્ટર. એટલે મા જગદંબાને પ્રાર્થના કરું કે આપણો ટ્રાયબલ એરિયા વિકાસના માર્ગે એક એક ક્ષેત્રે ખૂબ આગળ વધે, એ મા જગદંબાને પ્રાર્થના કરું.